કે સોરી બધાને માફ કરશો યાર કે તમને કોઈને કીધું નહીં ને તમે બધા પૂછતા કે વિડીયો 3 દિવસથી કેમ નથી આવ્યા શું કામ તમે વિડીયો નથી મૂકતા અને તમારો મોબાઈલ કેમ બંધ છે તો એમાં હેલો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી ત્યારે મને ખબર છે તમે બધા 3 દિવસથી ગોતતા કે જનક ક્યાં આવ્યો ગયો 3 દિવસ થઈ ગયા તમે બધા એમ નહીં ઘરે બધા પૂછતા હતા કે વ્લોગ કેમ નથી બનાવતો તમને કહો હમણાં બાકી તો અત્યારે બપોર થઈ જશે ને બપોર ને બેઠા હતા આશુબેન તો થઈ જશે નીવરા ને આશુબેન હાથ કંઈક દુખે છે એમને 2 દીથાનો બધાને જય માતાજી જય માં મંગલ ને હાથ દુખે છે બેન કે હાથમાં થઈ ગયું છે અહીંયા દુખે છે અહીંયા દુખે તે હવે ટૂંક લગાડે છે બેન એટલે ખબર પડી જાય પપ્પાને કાલ મારા પપ્પાને દવાખાને જવું પડ્યું હતું મારા પપ્પાને તે 2 બાટલા ચડાવ્યા એકટાણું છે ભોળાનાથ નું ભાઈ એ તો કસોટે આવ્યા કરે જય ભોળાનાથ જય બાપા સારું થઈ ગયું કે પાછું આજ પાછું જવું પડી હાથ તો રેડી કપલેટ થઈ ગયું તો બકાલું ઉતારી લીધું રેડી તો અત્યારે તો પાછું બકાલું ઉતારી લીધું એટલે હવે કઈ એવું છે નહીં મારી મમ્મી જ અહીંયા બેઠા જો જય શ્રી કૃષ્ણ જય માતાજી બકાલું ઉતારીને પોરો ખાધો છે બધા બકાલું ઉતારતા ને પોરો ખાધો છે હું તરીક બહાર ગયેલો હતો મારો ફોન છે ને જે મેન નંબર એ ઘરે પીડ્યો હતો 2 દીથાને કે વિડીયો કેમ નથી બનાવતો આશુબેન 2 દીથાને પૂછે કે વિડીયો કેમ નથી બનાવતો પણ મેં છે ને કોઈને જવાબ જ નથી આપ્યો હજી હવે જવાબ તો દીધે ભાઈ હવે તો દીધે આપો હમણાં કહું કાલનો બ્લોગ જોઈ લેજે એટલે ખબર પડી જાય આખી રાત વિચારવાનું મારે આખો દિન આખી રાત એના કે શું કરવાનું બનાવ્યું એમ હવે કહી દે હમણાં તો ફેમિલી ઇઝ કહું કે સોરી બધાને માફ કરશો યાર કે તમને કોઈને કીધું નહીં ને તમે બધા પૂછતા કે વિડીયો 3 દિવસથી કેમ નથી આવ્યા શું કામ તમે વિડીયો નથી મૂકતા અને તમારો મોબાઈલ કેમ બંધ છે તો એમાં એવું કંઈ નહોતું કે મારે કંઈ પ્રોબ્લેમ હતી કે પછી શું કહેવાય કે મારે વિડીયો નથી બનાવવા વ્લોગ નથી બનાવવા પણ જ્યારથી મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને ત્યારથી એમ કહો તો કન્ટિન્યુ અત્યારે કેટલા વિડીયો મારા ચેનલમાં 500 જેટલા વિડીયો થવા આવે છે મેં કોઈ દિવસ એક દિવસ મેં આમ કહો તો વ્લોગ નહોતો બનાવ્યો બાકી વ્લોગ ડેલી વ્લોગ જ કરું છું ડેલી વ્લોગિંગને તમે બધાએ મારી લાઈફ જુઓ તમને બધાને પસંદ છે તમે એટલો બધો મને સપોર્ટ કર્યો પણ લાઈફમાં ક્યારેક એવી પ્રોબ્લેમ હોય તો આમ તો ફેમિલીમાં એવી નાની મોટી પ્રોબ્લેમ તો હાલતી જ હોય બધાને એટલું બધું પણ સારું છે એમ મારી ફેમિલીમાં એટલું બધું પ્રોબ્લેમ નથી મજા આવે એમ કહો તો બ્લોગિંગમાં ને બધાય સારો એવો બહુ બધો સપોર્ટ છે ફેમિલીનો બધાયનો મારા ભાઈનો બધાયનો તો એમાં તો કોઈ દિવસ પ્રોબ્લેમ નથી આવ્યો મારે પણ તોય તે પછી ક્યારેક એવું થાય કે વ્લોગ નથી શૂટ કરવો એવું થોડું ઘણું તો ગમે એને થાય કેમ કે 1.5 વર્ષ જેવું થવા આવ્યું છે તો હું ડેલી વ્લોગિંગ કરું છું કોઈ દિવસ આમ કહો તો મેં રજા કે એવું કોઈ દિવસ નથી પડ્યું પણ આ વખતે એમ છું કે હાલો એક નનકોમથો બ્રેક લઈ લઈ તો સોશિયલ મીડિયા આમ કહો તો 3 દિવસમાં કાંઈ મેં ઇન્સ્ટાગ્રામ નથી ખોલ્યું મારો જે નંબર છે મેન નંબર એ બંધ હતો યુટ્યુબ નથી ખોલ્યું 3 દિવસ માટે મેં કાંઈ નહીં સોશિયલ મીડિયા હાવ બંધ હતું મારા મોબાઈલ એ બંધ હતા મેં કાંઈ ખોલ્યું નથી 3 દિવસ માટે મતલબમાં આમ કોને તો એક નનકોમ તો સોશિયલ મીડિયામાંથી એક બ્રેક લઈ લીધો કેમ કે ડેલી કરતા હોય તો પછી ક્યારેક એમ થાય કે આજ નથી વ્લોગ બનાવો પણ મને પહેલેથી શોખ હતો એટલે હું એ વસ્તુ ડેલી કન્ટિન્યુ કરી શકો બાકી ન થાય ડેલી વ્લોગિંગ ઘણા ખરા કરે અને તમે પૂછો કે ડેલી વ્લોગ બનાવવાનું એ બહુ બધી અઘરી વસ્તુ થઈ જાય એમ કે રોજ વ્લોગ બનાવીને રોજ અપલોડ કરો તો એ ઘણી બધી પ્રોબ્લેમ થાય એમાંથી બધાની તો મને તો શોખ હતો એના કારણે થઈ જાય છે ને હજી હું કહી શકતી પણ આ વખતે તો પહેલાં ખાસ સોરી બધાને કે તમને કોઈને કીધું નહીં મેં 3 દિવસનો હાવ બ્રેક લઈ લીધો મારો નંબર ને બધું બંધ કરી દીધું ને સાંજે હું બહાર ગયેલો હતો તો ઘરે મારો મોબાઈલ પડ્યો હતો મને ખબર નહોતી કે એરોપ્લેન હતું હું કંઈક કરતો હતો કંઈક કામ હતું એના કારણે તો એરોપ્લેન હતું એ મને મારતા ભૂલાઈ ગયું તો હું મારો મોબાઈલ તો ઘરે હતો કેમ કે મને એમ કે મેં એરોપ્લેન મારેલું છું મારી પાસે 2 આમ કહો તો 3 મોબાઈલ છે તો એ મોબાઈલની કાંઈ જરૂર હતી નહીં હું એમને ઘરે મૂકતો જતો તો સવારે આવીને જોયું ને તેમાં છાલી ફોન આવેલા હતા બધાયના તો સોરી યાર જેનો ફોન ન ઉપાડી કોઈ ખોટું ન લગાડતા કેમ કે મોબાઈલ ઘરે પડ્યો હતો અને બાકી યાર આમ કહો તો દિવસના મારે એમાં ઘણા બધા કોલ આવે ઘણા બધા લોકોના ફોન આવે તો ક્યારેક ઉપાડી શકું ન ઉપાડી શકું કેમ કે મારી લાઈફ આ છે સોશિયલ મીડિયા હું અત્યારે ફૂલ ટાઈમ સોશિયલ મીડિયામાં કામ કરું છું અત્યારે બીજું કંઈ મારે કામ નથી જે અર્નિંગ છે એ બધું સોશિયલ મીડિયા થ્રુ જ છે એમ
અને એ બધો તમારા સપોર્ટથી, તમે મારા વ્લોગ જોવો એના સપોર્ટથી. એના કારણે હું અત્યારે ફૂલ ટાઈમ સોશિયલ મીડિયામાં કામ કરું છું. પણ ક્યારેક ઘણા બધા કોલ આવતા હોય તો હું ન ઉપાડી શકું, શૂટ કરતો હોય, ગમે એ કામ હોય તો પછી અમુક માણસોને એવું લાગે કે યાર શું કહેવાય કે ખોટું લાગી જાય કે આ ભાઈ ફોન નથી ઉપાડતો ને ઉપડી ગયું ને એટીટ્યૂડ આવી ગયું. તો એવું કંઈ ન હોય, પણ અમારી ક્યારેક મજબૂરી હોય, અમે ફોન ન ઉપાડી શકીએ. અને એમ કે ઘણા બધા ફોન આવતા હોય, હું હવે વ્લોગ શૂટ કરતો હોય, કેમ કે હું ડેલી બ્લોગિંગ કરું તો 24 કલાકમાંથી હું તમને ખાલી છે ને મારી 20 મિનિટનો વ્લોગ નથી બનાવતો, 8 મિનિટ, 10 મિનિટ, 13 મિનિટ. તો એમાં જે બેસ્ટ પાર્ટ હોય એ તમને બતાવું મારી લાઈફનો. બાકી બધા જે કામ હોય એ કરતા હોય તો એમાં નક્કી ન હોય કે વ્લોગિંગ સિવાયથી થોડું ઘણું આડોવડું કામ હોય તો એ કરવાનું હોય. તો એવી રીતનું હાલતું હોય તો ક્યારેક ઉપાડું ન ઉપાડું ફોન, તો એના કારણે અમુક લોકોને ખોટું લાગી જતું હોય તો યાર માફ કરી દેજો. કેમ કે મારી થોડીક મજબૂરી હોય, ક્યારેક કામ હોય તો ન ઉપાડી શકું ફોન. કેમ કે ઘણા બધાના ફોન આવતા હોય, ખબર ન હોય મને, એટલે કામ હોય ત્યારે હું નવો નંબરમાંથી ફોન આવ્યો ને તો ન ઉપાડું. એના કારણે મને ખબર હતી કે ઘણા બધા ફોન આવશે, એટલે જ મેં મોબાઈલ બંધ કરી દીધો હતો. મારે ખાલી બ્રેક જોતો હતો થોડાક દિવસનો, કેમ કે માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી એક ધારું સોશિયલ મીડિયા 1.5 વર્ષથી કરું છું, તો થોડુંક આપણે શું કહેવાય કે થોડીક હેલ્થમાં એવું થોડુંક તો પ્રોબ્લેમ થાય, ન થાય એવું ન હોય. અને એના કારણેથી મેં થોડોક બ્રેક લઈ લીધો હતો સોશિયલ મીડિયામાંથી. અને ખાસ તો એ કહેવા માગું કે હવે જે મારો નંબર છે ને એ હું અત્યારે બંધ કરું છું, મેન નંબર. કેમ કે ઘણા ખરાને એવું લાગતું એટીટ્યૂડ આવી ગયું છે, એટલે પછી ભાઈ હું ઉપાડી શકતો હોય, ન ઉપાડી શકતો હોય, એક બહાર ગયેલો હોય, તો એના કારણેથી હું મારો મેન નંબર હવે બંધ કરું છું. મારે એ નંબર આમ કહો તો કેટલા વર્ષ થઈ ગયા છે, 8-9 વર્ષથી મારો મેન નંબર હતો. તો એના કારણેથી અત્યારે બંધ કરું છું. બાકી મને કોઈ એવું નથી ભાઈ કે કાંઈ આમ છે કે તેમ છે, પણ ઉપાડી શકતો હોય, ન ઉપાડી શકું, ઘણા બધા ફોન આવે. અને મને કાંઈ એવું નથી કે મારે તમારે કોઈ હારે વાત નથી કરવી કે એવું, પણ જે છે એ મારે આ છે, હું વિડીયો બનાવીએ છે તો મારે એમાં થોડુંક ધ્યાન દેવું પડે. હું અત્યારથી હમણાંથી થોડાક સમયથી છે ને જે વ્લોગ ને એવું બનાવું તો તમને તેમ લાગતું છે કે આ ડેલી વ્લોગ બનાવે સારા બનાવે, પણ એ મને જ ખબર હોય. કેમ કે જે છે એ આમ તમને રિયાલિટી કહું ને મારી, તો મને અત્યારે એમ થાય કે હું જે છે ને મારું 100% આમાં નથી દઈ શકતો. એમ કે વ્લોગિંગ કરું ને એમાં હું મારું ફૂલ ધ્યાન નથી દઈ શકતો હજી. એમ કે હું હજી ખાલી 50% ધ્યાન નથી દેતો. જે મારે કરવું છે ને એ નથી થતું અત્યારે, મતલબમાં હજી હું ફૂલ ફોકસ નથી કરી શકતો યુટ્યુબમાં કે બધા પ્લેટફોર્મની અંદર. કેમ કે ઓલરેડી ફેસબુક, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, એના કારણે હજી મને એમ થાય છે કે હું મારું 100% આમાં નથી દઈ શકતો, ને એ મારે હવે કરવું છે. એના કારણે હું નંબર મારો બંધ કરું છું. જે મેન નંબર છે એ હવે એમાં કોલ નહીં લાગે, બાકી કોઈ ખોટું ન લગાડતા. અને મારે આમાં છે ને ફૂલ ટાઈમ કામ કરવું છે, હિરખું કામ કરવું છે. અને જે હવે તમને ખબર હોય તો મારી શોર્ટ ચેનલ છે જેક શોર્ટ લાઈફ, એમાં તમે બહુ સારો એવો પ્રેમ આપ્યો. ને આમ કહો તો મેં હજી એમાં લોંગ વિડીયો કંઈ અપલોડ નથી કર્યો, પણ હવે એમાંયથી કામ કરવું છે. એમાંયથી હું મિની વ્લોગ બનાવું છું, તો 2-3 દિવસે એક મિની વ્લોગ આવે. તો એવી રીતનું નથી કરવું, મારે એમાં ફૂલ ટાઈમ દેવો છે. ને એમાંથી જે મિની વ્લોગ એ બનાવવા છે અને લોંગ વિડીયો બનાવવા છે. લોંગ વિડીયોમાં કંઈક હવે જોઈશે, વિચારવું હવે 2-3 દિવસમાં. હવે કદાચ અત્યારે વ્લોગ આવી ગયેલો હોય તો ખબર નથી, બાકી આજે સાંજનો આવી જાય છે એ ચેનલમાં. કેમ કે હું ઘણા ટાઈમથી વિચારું છું કે એમાંય મારે કામ કરવું છે, જે છે એ સોશિયલ મીડિયા થ્રુ છે. તો એના કારણે મારે એમાંય ધ્યાન દેવું છે. અને ઘણા ખરા મને ફોન કરીને કહેતા હોય, તો હું તમને ખાસ કહી દઉં, એ એમ કહેતા હોય કે મારી ચેનલ તમે પ્રમોશન કરી દો મારી ચેનલનું તમારી ચેનલની અંદર. તો ભાઈ સોરી, હું એવું ન કરી શકું, બધાયના પ્રમોશન ન કરી શકું, નકર હું એમાં ને એમાં રહું. હવે હમણાંથી કૌશિકભાઈનો તમે વિડીયો જોયો હશે, તો કૌશિકભાઈએ મૂકેલો હતો. તો એ બધું યાર જે કૌશિકભાઈએ કીધું એ રીતનું જ છે એમાં. એમ કે અમે જે બધું કરીએ તો અમે જે કહેવાય કે ક્રિએટરો ભેગા થાય તો થોડી ઘણી અમારી ઓડિયન્સ કન્વર્ટ થાય, એના માટેથી અમે બધાય કોલેબ કરતા હોઈએ છીએ. પછી હું બધાય સાથે કોલેબ ન કરી શકું, ઇન્સ્ટાગ્રામ છે કે કોઈ પણ પ્લેટફોર્મ. અને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમારે રીલ્સ બનાવી છે ને આમ, તો એ બધી વસ્તુ હું ન કરી શકું. એમ સમય હોય ત્યારે બધું થાય, પછી ક્યારેક મારે સમય હોય ન હોય એના કારણે. બાકી તો તમે સૌ તો ભાઈ હું સૌ ન કરે, હું કાંઈ નથી ને આપણે એવું કાંઈ છે નહીં. તમને ખબર જ છે જે મારી રિયાલિટી છે, મારી રિયલ લાઈફ, એ તમારી સાથે શેર કરું છું. એટલે તો પછી મને એમ છું થોડુંક, મેં કીધું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને એના કારણેથી 3 દિવસ માટે સોશિયલ મીડિયા બંધ કરી દીધું હતું મેં. તો આજ ખોલ્યું છે સોશિયલ મીડિયા. આજ સાંજનો એવા વ્લોગ શૂટ કરું છું.
અને હવે કન્ટિન્યુ બ્લોગ આવશે અને શોર્ટ ચેનલમાં લોંગ વિડીયો થોડાક દિવસ આવશે. એમાં બ્લોગ નહીં અપલોડ કરું, મતલબમાં કંઈક નવીન આવવાનું છે તો એ તમે એમાં જોઈ લેજો. શોર્ટ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ખબર ન હોય તો તમને કહી દઉં કે જેક શોર્ટ લાઈફ મારી યુટ્યુબ ચેનલ છે. ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધું હું યુઝ જ કરું છું, તો એના કારણે બધું હવે મારે ફૂલ ટાઈમ દેવો છે આમાં. આમ તો ફૂલ ટાઈમ જ કામ કરું પણ મારું 100% નથી દઈ શકતો હું, તો હવે મારે એ કરવું છે. બાકી તો યાર જે છે એ રિયાલિટી મારી લાઈફ છે એ બધી તમારી સાથે શેર કરું છું. તો હવે કંઈક આમાં મારે ધ્યાન દેવું છે વધારે. એટલે અંધાઈને એમ લાગે કે તમે ડેલી જ કામ કરો છો, ફૂલ ટાઈમ કામ કરો છો, સારું છે એમ, પણ મને ખબર છે કે રિયાલિટી કંઈક અલગ જ છે આની, અને હું મારું 100% નથી દઈ શકતો. તો બાકી તો યાર તમારા બધાના ઘણા બધાના મેસેજ, ફોન અને જે છે કૌશિકભાઈને એમાં ઘણી બધી કમેન્ટ. કૌશિકભાઈનો ફોન આવ્યો હતો, પરેશભાઈનો ફોન આવ્યો હતો, અને મારા મામાનો છોકરો છે શાંતિ, તો એને બધાને એમાં તમે કેટલી બધી કમેન્ટ કરી દીધી કે જનકભાઈનો બ્લોગ કેમ નથી આવતો. તો હવે ભાઈ ડેલી બ્લોગિંગ આવશે, ફૂલ ધ્યાન દઈશું. અને તમે હમણાંથી નોટિસ કરતા હોય તો જે હું પહેલેથી ઘણા ખરા જે સબસ્ક્રાઈબરો જોડાયેલા છે પહેલાં ટાઈમથી, તો એને ખબર છે કે પહેલાં હું બ્લોગિંગ આખા દિવસનું બ્લોગિંગ કરતો, તો હવે ક્યારેક નથી કરી શકતો એમ. પહેલાં હું સવારમાં ઊભા થતા ત્યાંથી કરી શકતો, તો પછી એના કારણે હું હમણાંથી મારું બધું ટાઈમ શેડ્યુલ છે જે છે ને બધું વિખાતું જાય છે. તો મારે થોડુંક એમાં શું કે ધ્યાન દેવાની જરૂર હતી, થોડુંક હેલ્થ ઉપર એથી પ્રોબ્લેમ થાય છે, તો એમાં બધે ધ્યાન દેવાની જરૂર છે. બહુ બધું હું ધ્યાન નથી દેતો, તો એ બધું ધ્યાન થોડુંક દેવું પડે એમ છે. પછી એના કારણે શું કે મમ્મી પપ્પાને એ કહે કે થોડુંક જલ્દી ઉઠી જા, થોડુંક ધ્યાન દે બધી વસ્તુમાં, તો સારું એમ. તો હું હમણાંથી આમ કહું તો બહુ ધ્યાન નથી દઈ શકતો સોશિયલ મીડિયા ઉપર, ને થોડોક મારા અસર પડી છે મારા શરીર ઉપર તેની. તો એ બધી વસ્તુ તો હાલે, પણ હવે જે છે એ ફૂલ ટાઈમ ધ્યાન દેવું છે, બધી વસ્તુમાં ધ્યાન દેવું છે. બાકી તો યાર કોઈ ખોટું ન લગાડતા, અને હવેથી ડેલી વ્લોગિંગ આવશે. મજા આવે યાર, મને પહેલાંથી શોખ હતો એટલે આ કામ કરતો, ને અત્યારે તમારે બધાનો સારો એવો સપોર્ટ છે, તો થોડુંક વધારે ધ્યાન દઈશું, મજા આવશે. બાકી 3 દિવસ માટે એક નનકોમથો બ્રેક લઈ લીધો, એના કારણે મેં કીધું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને મજા આવે એમ. થોડાક દિવસ હવે 1.5 વર્ષથી એક ધારું ડેલી ઊભું થઈને વ્લોગિંગ કરવું, એડિટિંગ કરવું, અપલોડ કરવું, ને ઘણી બધી વસ્તુ હોય યુટ્યુબમાંથી, એમ કે હાવ બ્લોગ બનાવીને અપલોડ કરવાનું એવું ન હોય, ઘણી બધી વસ્તુ હોય. બધા પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય તો બધાનો અલગ અલગ થોડો સમય દેવો પડે. તો મેં કીધું થોડોક બ્રેક લઈ લઈ, એના કારણે મેં બ્રેક લઈ લીધો હતો. બાકી બીજું કંઈ હતું નહીં. અને તમે કોઈ ખોટું ન લગાડતા યાર, સોરી. બાકી દિલથી કોઈને ખોટું લાગ્યું હોય કે 3 દિવસ તમે બધાએ મને કહેતા હતા કે કેમ નથી વિડીયો આવ્યો, પણ બસ આવું નનકુમથું એક રીઝન હતું, વધારે તો કાંઈ એવું હતું નહીં. તો બસ આ હતું યાર, શેર કરી દીધું તમારે યારે જે મારે પ્રોબ્લેમ હતું નહીં. બાકી હવે ફૂલ ટાઈમ ધ્યાન દઈશું આપણે સોશિયલ મીડિયાની અંદર. ફેમિલી હવે છે ને ડેલી વ્લોગિંગ જ આવશે, જેમ કામ કરતો એમ જ કામ કરી. બાકી તો યાર શું કહું, હજી એક તમે બધા કહેતા હોય કે ભાઈ તું રિપ્લાય નથી દેતો. તો રિપ્લાયની વાત એવું છે કે તમને રિયાલિટી કહું ને તો હું છે ને 7 ધોરણ જ ભણેલો છે, તો મારું ગુજરાતી થોડુંક છે ને વીક છે, એટલું બધું મને ફાવતું નથી. મતલબમાં હું જે બધું છે ને એ ગૂગલ ટ્રાન્સલેટ થ્રુ ને અરવિંદભાઈ થોડીક હેલ્પ કરી દે. બાકી એટલું બધું ભાઈ ઇન્ટેલિજન્ટ આપણે છે નથી. અને ઘણાને કહું ને તો માને નહીં કે તું એટલું જ ભણેલો છે, પણ જે છે ને એ તમને કહું રિયાલિટી, હું એટલું નથી ભણેલો. હું ખાલી 7 ધોરણ જ ભણેલો છું, ને એમાંથી ભણવાય ન જતો. તો એના કારણે એટલું બધું થોડુંક વીક છે ગુજરાતી આપણું, એટલું બધું નથી ફાવતું. તમને જે છે ને રિયાલિટી કહું તો એમાં અરવિંદભાઈ હેલ્પ કરી દે મને. બાકી તમે બધા કોન્ટેક્ટમાં જોઈ એટલે કંઈ એની કંઈ ટેન્શન ન રહે. બાકી થોડું ઘણું છે એ બધું ગૂગલ ટ્રાન્સલેટથી શરૂ થઈ જાય, એટલે એનાથી બધું હેન્ડલ કરી લઉં એમ. અને ઘણી બધી કમેન્ટ હોય તો હું ભાઈ યાર રોજની 300 કમેન્ટ હોય, 300-200 કમેન્ટ, તો હું બધાને રિપ્લાય ન દઈ શકું, ખાલી તમારી કમેન્ટ જોઉં. અને ઇન્સ્ટાગ્રામની વાત રહી તો ઇન્સ્ટાગ્રામમાં રોજ છે ને 300-400 જેટલા મેસેજ આવેલા હોય. હવે મેં એક ભાઈને રિપ્લાય આપી હોય, એ ભાઈએ વાત કરી, તો હું પછી પાછું બીજી વાર રિપ્લાય ન આપું તો એ ભાઈને ખોટું લાગી જાય. તો હું એના કારણે છે ને કોઈ સાથે વાત ન કરી શકું એમ. બાકી આપણે એવું કંઈ છે નહીં ને, થોડુંક તમને ખબર છે આગળ મેં કીધું તો એ પ્રોબ્લેમ છે. બાકી યાર બ્લોગ ડેલી આવશે, અને બસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય, બ્લોગ ગેમ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આશા છે કે આજનું મારું જે શેર કર્યું તમને ગમ્યું છે, તો ગમ્યું હોય તો એક સારી એવી
કમેન્ટ કરી દેજો, એટલે મને કંઈક લાગે એમ. હા, ગુજરાતી નથી આવડતું એવું નથી, થોડું થોડું ફાવે એમ, એટલે કમેન્ટ કરી દેજો. અને આશા છે કે બસ આજનો બ્લોગ ગમ્યો છે. તમને ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો તે બધાને જય માતાજી, બાય બાય.